લાખણી તાલુકાના આખઠાળા ગામે આવેલ આસ્થા સ્થાનક કુંવરનાથ મહારાજના ધામે ભાતીગળ લોકમેળો ભરાયો હતો, જેમાં આખઠાળા, મોટા કાપરા, દામા, નાના કાપરા, કુડા, મોરાલ, રામપુરા, લાખણી સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો મેળામાં મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને ગુરુ કુંવરનાથ દર્શન કરી ધન્યતા અનુભવી મેળાની મોજ માણી હતી। ડુલા ગાતા યુવાન હૈયાઓ હિલ્લોળે ચડ્યા હતા। મેળામાં લોકો શેરડીની ખરીદી કરતા પણ નજરે ચડ્યા હતા, તેથી હજારો મણ શેરડીનું પણ વેચાણ થયું હતું। પ્રારંભે શ્રદ્ધાળુઓની હાજરીમાં મંદિરે નવા નેજા ચઢાવાયા હતા, ત્યારે ગુરુજીના જય જયકારથી ગગન ગુંજી ઉઠ્યું હતું। આ બાબતે આખઠાળાના ઠાકોર સમાજના આગેવાન પારજી ઠાકોરે જણાવ્યું હતું કે અહીં અંદાજે 800 વર્ષ પહેલા 7 ભાઈઓ રહેતા હતા। તે 7 ભાઈઓએ જીવંત સમાધિ લીધી હતી। તેમાંના સૌથી મોટા સિદ્ધ પુરુષ ગુરુ કુંવરનાથે પણ અહીં સમાધિ લીધી હતી। આજે પણ જે કોઈ ગુરુ કુંવરનાથની બાધાને આંકડી રાખે છે તેમની મનોકામના પૂર્ણ થાય છે। ગુરુ કુંવરનાથના મંદિરે દર વર્ષે દેવ દિવાળીના દિવસે પરંપરાગત લોકમેળો ભરાય છે। આ મેળામાં શેરડી, ચકડોળ અને વિવિધ પ્રકારના મનોરંજનના સાધનો સાથે શૃંગાર પ્રસાધનો અને ખાણીપીણીના સ્ટોલ લાગે છે। મેળા દરમિયાન કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આખઠાળા પીઆઈ બીપી મેઘલાતર, પીએસઆઈ આરવી ડાભી અને પોલીસ જવાનો દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। ગ્રામીણ પ્રજાએ નવા વર્ષે ગુરુ કુંવરનાથના દર્શન બાદ મેળાની મોડે સુધી મોજ માણી હતી। महाराज की जीवन समाधि संवत 1757 आज दिवस हर वर्ष की जब आ वर्षे पण सारो सरस मजानो आयोजन રાખવામાં આવે છે તો ભાવિ ભક્તોની અને પ્રજાઓની ગુરુ મહારાજ મનોકામના પૂર્ણ કરે એવી મારી આશા છે। આજે રાત્રા સુદ પૂનમના દિવસે આખા ગુરુ મંદિરે બહુ મોટો મેળો ભરાય છે અને 800 વર્ષથી વધુ જીવન સમાધિ લીધેલી છે ગુરુ મહારાજે। જે 7 ભાઈઓ હતા અને અહીંયા સૌથી મોટા ભાઈ ગુરુ કુંવરનાથજી જે એમણે આખઠાળા સમાધિ લીધેલી હતી અને બાકીના 6 ભાઈઓ હતા એમને અલગ અલગ જગ્યાએ સમાધિ લીધેલી હતી। અહીંયા 25 થી 30 કિલોમીટરથી ઘણા બધા લોકો આવે છે, તમામ ધર્મના લોકો આવે છે અને ગુરુ મંદિરે મનોકામના પૂર્ણ કરે છે। ગમે તે માનતા માને એમને ગુરુ મહારાજ તમામ પ્રકારની મનોકામના પૂર્ણ કરે છે। આખઠાળા પોલીસ દ્વારા પણ નેજો ચડાવવામાં આવે છે અને આખઠાળા ગામ વતી આજુબાજુના ગામોમાંથી મહેરામણ ઉમટી પડે।